કસણી. જો કસણી કોઈને ગમતી નથી, આપણી પ્રાર્થના શું થાય? મહારાજ રક્ષા કરો, દેશકાળ કાળો સુધારો. દેશકાળ બગડે ને કસણી જ છે, એમાં માણસ ઘડાય છે. ને દુર્યોધનની વાત કરી ને, અને પાંડવોની વાત કરી. પાંડવોની કસણી થઈ, ઘડાયા. દુર્યોધન ફોસી રહ્યો. અને અત્યારે જોઈ શકાય, શહેરના બાળકો છે ને હાવ ફોદા જેવા, અને ગામડાના હોય ને ત્યાં કઠણિયા. કલકત્તામાં આપણે ચરોતરમાં એક ગામડાનું બાળક ત્યાં કલકત્તા આવેલો, એને પિતા સાથે ત્યાં વાણિયાના છોકરાઓ બાળકો, ઓલા લોકો એને હેરાન કરે. ઓલા કેમ કે આ જરા ગામડીઓ લાગે ને, ઓલા જરા ભણેલા, અંગ્રેજી બોલે ફાડે. એટલે પછી અને એકવાર 8 બાળકોને જે મારીને બંધ થઈ ગયા બોલતા. એક સાથે 8 બાળકોને ઝાપટી નાખ્યા. કસણીની જરૂર છે. જ્યાં ત્યાં એક્સરસાઇઝ કરે, કસરત કરે, જીમમાં જાય, કસણી જ છે ને, તો એ લાગતી નથી. કેમ કે તમે ધાર્યું છે, તમને એનો ફાયદો દેખાય છે, એટલે કસણી નથી લાગતી. પણ જે છોકરાઓને કસરત કરવું ના હોય ને, એને જોજો આમ કરે. પણ જેને ખબર હોય સામેથી તમારે જઈને કસરત કરે, બધું કરે. એટલે શરીરની કસરત. અને આ જે કસણી યોગી આપણે માગીને, આત્માની કસરત, આત્માની કસણી. હા, જ્યાં મુશ્કેલી આવે તો મન સ્થિર રાખવું, ભગવાનમાં જોડાયેલું રાખવું, સત્સંગમાં ચાલુ રહેવું. એક ભાઈ મને કહે, સ્વામી પૂજા બંધ કરી. એટલે આવા સમાચાર પૂછીએ તો એ શરમ આવી જોઈએ કે પૂજા કરો છો, ના કરતા તો શરમ આવી જોઈએ. તો છાતી કાઢીને પૂછ્યા વગર પૂજા બંધ કરી. કેમ? કેટલી મંદી છે. એટલે બંદી ખાલી પ્રમુખ સાહેબના શિષ્યોને જ બંદી છે, આખી દુનિયાને. જે સત્સંગ નથી કરતા, પૂજા નથી કરતા, એને બંદી છે. તારે શું ફેર પડવાનું છે? પૂજા બંધ કરી મંદી સુધરી જવાની છે. અને પૂજા કારણ હતું મંદીનું અને દેશકાળ બગાડવાનું. આખી દુનિયા છે. મોટા લોકોને ભૂલ કરે ને એને કારણે આ બધું મંદી આવે. એમાં પૂજાનો શો વાંક. આવું છે. એટલે આપણે એવું છે, જરાક મુશ્કેલી આ પહેલી થપાટ સત્સંગને. સત્સંગ જ ગુનેગાર ગણીએ છીએ આપણે. સત્સંગ બધું બગાડે છે આપણું. ઘણા સત્સંગ શરૂ કરે ને બગાડવાનું થાય. જોજો તમે. કસણી છે એ સુધરે છે, તમને લાગે બગડે છે. આ લોકનું બગડતું હોય, આત્માનું સુધરે છે. અને એવું કંઈ હોતું નથી. કાગરાውን બેસવું ને દાળખંડ તૂટવું, તમે શરૂ કરો તે વખતે તો પ્રારબ્ધ પેલું જોર કરતું હોય. તમને લાગે આ સત્સંગને કારણે બધું બગાડવાનું શરૂ થયું. અને લોકો એવું ઠસાઈ દે ને તો મનમાં. મુંબઈમાં મારે પ્રાગજી કાકા હતા, લિંબાશીના, મુંબઈ રહેતા હતા. એટલે ઇલેક્ટ્રિકની દુકાન હતી, એટલે સ્પેર બધા ઇલેક્ટ્રિકના એટલે સામાન બધું. તો એકવાર દાદર મંદિરે આવ્યા, રોજાની સભા
પછી ઉતરતા હતા ને જરા દાદર લપસ્યા, પડ્યા ને 2 દાંત તૂટી ગયા. દવાખાને લઈ ગયા ત્યાં હતું. અને પછી સભા પૂરી થયેલા હું ને ડૉક્ટર સાહેબ અમે બંને ગયા જોવા માટે. અને હવે આશ્વાસન આપતા, એ સામેથી બળની વાત કરે, સાહેબ શું વાત કરો છો, આ તો રક્ષા થઈ. પડવાનો તો એ થોડી ફિટ જેવી આવી હતી, એટલે ખાલી એમને લપસ્યા નહીં, પણ ફિટને કારણે તો હું કોઈ બીજે કામ અર્થે ગયો બસમાં કે એમાં ચડતા ફિટ આવી તો પડીને મરી ગયો હોત. અને ક્યાંય હોસ્પિટલમાં કયા કોઈ પત્તો ના જડે. આ મંદિરમાં પડ્યો તો બધા મને લઈ ગયા દવાખાને, રક્ષા થઈ કે નહીં. ઘરે ગયા ને પાડોશી ફરી વર્યા, લો પ્રાગજી કાકા બહુ રવિયાની સભા કરતા હતા ને 2 દાંત તોડીને આવ્યા ને. જો કાચો હોય તો શું દશા થાય. પાડોશીને માને કે નહીં, હરી વાત સાચી છે, આટલા વર્ષોએ રવિયાની સભા ભરી તો આ દશા થઈ, 2 દાંત ભાંગ્યા. અને એમને કેવું લીધું, રક્ષાની ફીટ તો આવવાની હતી તે સમયે, મંદિરમાં આવી ફીટ, રક્ષા થઈ ગઈ. રસ્તામાં ટ્રેન ચડતા હતા, ઇલેક્ટ્રિક ટ્રેન ફીટ આવે તો શું દશા થાય, પાટા વચ્ચે પડે ને બધું સાફ થઈ જાય. તો જો આ 2 બાજુને લેવાય છે, તમે કેવી રીતે લો એના ઉપર આધાર છે. 2 પાસા સાચા છે, એવું કાંઈ નથી. પેલું 10 માળનું મકાન હોય, નીચે ઓલા બેસમેન્ટ હોય 2 માળ. હવે બેસમેન્ટમાં જરા તો 4 દિવાલથી બીજું કંઈ દેખાય. 10મા માળ 50 માઇલ સુધી જોઈ શકે એમ. ઓલો 50 માળવાળો તમને આમ કે મને તો હા સીનરી દેખાય, મકાન દેખાય, નીચે બેસમેન્ટ. હરામખોર જુઠ્ઠું બોલે છે. જો 2 સાચા છે, ઓલાને 4 દિવાલ જ દેખાય છે, ઓલાને લેવલ ડિફરન્સ છે. હા, એટલે એક જ પ્રસંગને 2 રીતે લેવાય. ઓલા બેસમેન્ટવાળો આવી રીતે લે, આટલા વખત સત્સંગ કરો પણ આ દશા થઈ, દેશકાળ બગડતા જ જાય છે, એમ થતા જાય છે. અને ઓલો કસણીમાં ખપાય કે એટલે ભગવાન રાજી થશે, વશ થશે. અને વાત સાચી છે કે આ સત્સંગ કરે ને વિચારપૂર્વક, અને આ વક્તા હોય જરા આપણને થોડી દ્રષ્ટિ લાઈટ ફેંકે તો આપણને કંઈ સૂઝ પડે. લાભ આપવાના છે, બરાબર લેજો લાભ. એક બે બુદ્ધા હાથમાં આવી જશે ને તો એ કામ થઈ જશે. આ સંતોને કોઈ સ્વાર્થ નથી, તો પછી કંઈ પડાવવા નથી પૈસા. તમે ભેટ ધરશો તો એમને ક્યાં ખિસ્સામાં આવવાના, તો ઠાકોરજીને જવાનું છે, એવી કોઈ વાત છે જ નહીં. એટલે તો સ્વયં બાપાને રાજી કરવા માટે કરે છે. એટલે એમાં જેટલું બને એટલું સામાન્ય સત્સંગ થાય, ઉપયોગી મદદરૂપ થાય, એ ભાવ અંદર છે. તમે સ્વયં બાપામાં જોડાણ વધુ થાય, ભગવાનમાં જોડાણ વધુ થાય, વધારે સત્સંગ કરો. આ જન્મની અંદર જો માણસ છે ને 3 વસ્તુનો બનેલો છે, શરીર, મન ને આત્મા. બરાબર? તો માણસ જન્મે 80 વર્ષનો થાય ત્યાં સુધી શરીરના મામલામાં જ ખપી જાય છે, એથી આગળ જતો જ નથી. ગમે એટલો સારો હોય, સાત્વિક હોય, તો દેહથી બહાર આગળ જઈ શકતો જ નહીં. આમાં જ પૂરું થઈ જાય જીવન. લોકનું ભલું કરે, કુટુંબનું ભલું કરે, સમાજ સેવા, પણ તો શરીરના મામલામાં જ પૂરું એનું.
નરસિંહ મહેતા કહ્યું, જ્યાં લગી આત્મતત્વ ચીનો ત્યાં લગી સર્વે સાધના વૃથા. આત્મા સુધી પહોંચે ત્યાંથી કોઈ અર્થ નથી. તો કૂતરા બલાળા શરીરનું કરે છે, તમારામાં એમાં શું ફેર પડ્યો? સિંહ છે, કેટલો હિંસક પ્રાણી છે, પણ પોતાના બચ્ચા ઉપર કેટલું પ્રેમ હોય છે. એમાં સિંહણ ને વાઘણ તો એટલા પોતાના બચ્ચાને, અમે જોયું એમાં દાદર મંદિરમાં એક બિલાડી હતી, એને 2-3 બચ્ચા હતા, અને કૂતરું આવ્યું. કૂતરું ને બિલાડી તો એ થાય, પણ જે બિલાડી જે તડાપ મારીને ગુસ્સે થઈને ઓલું કૂતરું ભાગી ગયું. આ નજરે નજર જોઈ લ્યા છે. તો જો આમ ફોસી ક્યાં કૂતરા આગળ તો ફોસી જ ક્યાં બિલાડી ત્યાં જોર કરી ગઈ. તો કેટલું હેત છે ને પોતાના બચ્ચા ઉપર. એટલે આ તો મહારાજે કહ્યું હેતરૂપી માયા. એટલે એ તો એટલે કૂતરા બલાળા એને પોતાના બાળકો બચ્ચા માટે ખાવાનું પીવાનું પોષણ પૂરું કરે, બધું કરે, અને આપણે કરીએ. દેહના મામલામાં 80 વર્ષ પૂરા આગળ નીકળો, આગળ નીકળો, આગળ જાઓ. અંદર મન છે, આત્મા છે, ખાલી શરીર એકલું નથી. અને મન તો તમને બધામાં લગાડ. ખોટું કામ કરવું હોય કે સારું કામ, મન ના લાગે કામ થાય જ નહીં તમારે. નથી કહેતા? એટલે ચિદ્દઈને વાંચ ને, બાળકોને તો કહો છે એટલે ચિદ્દઈને વાંચ ને. હું ડાફોડિયા મહારાજ કહે છે કે અમે ઘરે રોકાયા હતા, થી ઓલો બાળક વાંચવા બેઠેલો, પછી અમે પધરામણી ગયા, પાછા આવ્યા. સાંજનો રાતનો સમય હતો. મેં એને પૂછ્યું, વાંચે છે તું? કે સાહેબ નહીં વાંચતો હું, તમે ગયા ત્યારથી તો બેઠો છું. બેઠો છો એટલે વાંચે છું? કોને કહું? ના એવું ના બોલો, હું વાંચું છું. જો અમે ગયા તો 25મું પાનું હતું, અને પાછા તો 25મું જ પાનું છે. હસી પડ્યો કે સાહેબ મન ફરે છે, પાના નથી ફરતા. શું ફરવું જોઈએ અને શું સ્થિર રહેવું જોઈએ? પાના ફરાય અને મન સ્થિર. એને એટલે મન પાનું સ્થિર ને મન ફરે છે. એ શું પાસ થાય, શું કરે? કોઈ પણ તારા ધંધામાં, નોકરીમાં, વેપારમાં, ખેતીમાં મન લગાડે ને તો સફળ થાય. તો ભક્તિમાં આપણે મન લગાડ્યા કથામાં બેઠા હોય તો કાંઈ ના થાય. સાંભળનાર કોણ? મન કે કાન? મન વાયા કાન, બેની જરૂર છે. બેરો હોય તો એ કંઈ ના થાય. કાનની જરૂર છે, મનની જરૂર. કાન તો બધાને લગભગ હોય છે. 1-2% જ પેલું તકલીફવાળું હોય, બાકી તો બધા. તો કથામાં જો કેટલા બધા બેઠા હતા, કાન ખુલ્લા છે, કંઈ દાટા માર્યા છે, માઇકના ભૂંગરા એટલા ખુલ્લા, તો કેટલા નહીં સાંભળતા હોય બોલો? ગેરંટી. સાંભળનાર મન છે. મન કથામાં હોય તો સાંભળે ને. જો મંજી કાકો ઉસ્તાદ છે, આ કાયાભાઈ, આ મંજીભાઈ ને જીવરામભાઈ, 3ની ટુકડી છે. તમને મંજીભાઈ કાયાભાઈને લઈ આવે કથામાં, સીધો બેસી જાઓ, હવે હું જાઉં છું, બાય બાય ટાટા, કલાક પછી આવીશ.
મંજી કાકા કાયાબેન કે કાયાબેન બેસાડી રાખે, મંજી છું. કથા પૂરી થાય, મંજી આવે પાછળ, ચલો કાયાભાઈ. સાંભળવાનું કોને છે? મંજીભાઈ તો ઉપડી ગયા. આ પોતાનું પ્રતિનિધિ કથા મૂકી ગયા એટલે સંતોને લાગે કે ફલાણા ભાઈ હાજર છે કથા. એ તો એનો નોકર હાજર છે, શેઠ તો કહે છે. જોનાર કોણ? મન કે આંખ? મન વાયા આંખ. ઠાકોરીને દર્શન ત્યાં કરો, આંખ તો ખુલ્લી છે. મન ના હોય તો લો બોલો, આજે મહારાજના વચ્ચે સેન્ટરમાં કયા વાગા છે બોલો? ખાલી મુદ્રા, દર્શન મુદ્રા કરીને જતા રહ્યા, દર્શન નથી કર્યા. જો ધ્યાન કરે છે ને તો પદ્માસન ને સિદ્ધાસનમાં બેસે છે, એ તો ધ્યાન મુદ્રા છે, ધ્યાન નથી. એ ધ્યાનનો પોઝ એની જરૂર છે, સરળ પડે તો ધ્યાન કરતા. પણ ખાલી ધ્યાન મુદ્રા કામમાં ના. મન શું કરે છે? ધ્યાન કરનાર તો મન છે, આ તો એને મદદરૂપ થાય એવું છે. યોગી આપા કહેતા મહિમાનો વિચાર એ ધ્યાન. હા, તો ત્યાં ડ્રાઇવિંગ કરતા હતા મહિમાનો વિચાર કરી શકો, ધ્યાન જ છે. ધ્યાન મુદ્રા નથી પણ ધ્યાન છે. અને ઘણીવાર ધ્યાન મુદ્રા જ હોય છે પણ ધ્યાન ના હોય એવું હોય. નોકરી, ધંધો, ખેતી બધામ આ સત્સંગનો વિચાર કરો તમે, ધ્યાન જ છે. લો, ખેતી કરતા ધ્યાન. હા, બાપા કેવા બાપા મળ્યા, કેવા ભગવાન મળ્યા, એનો વિચાર. જો મહારાજના માળાના મણકાના ભક્તો બધા આ રીતે ધ્યાન કરતા. પોતાનું કામકાજ જો પરોતભાઈ હળ લાકડું ખેડતા હતા, ચલાવતા હતા. પેકા થોડી વાર ઊભા રહ્યા તો એમના ભાઈ બાજુમાં ને લાગ્યું કે આ ભગત આખી રાત જાગે છે ને દિવસેથી ઝોલા ખાય છે કામ કરે. એટલે પરોનો અડાડ્યો, ભળ દહીંનો રોટલો પડ્યો. ભાઈ કે આ શું? પરોહિત તારા બાપનું કપાર કે હું કંઈ ઝોલા નહોતો ખાતો, માનસી કરતો હતો. આવું છે. એટલે ખેતીમાં, નોકરી, અને તે મહારાજના વખતમાં ધ્યાની હતા, જ્ઞાની હતા, વૈરાગી હતા, તપસ્વી હતા, વચનસિદ્ધ, અંતર્યામી, સમર્થ. તો એ કોઈ મારાના મણકામાં નથી આવ્યા. મારાના મણકા આવનારા આવા મોટે ભાગે ગ્રસ્તો જ હતા. કામકાજ પોતાના બૈરા છોકરા, ખેતીવાડી બધું કરતાં કરતાં પણ મારાના મણકામાં આવી ગયા. એને ભગવાન મળ્યા, એની જે તૃપ્તિ હતી ને જે ખુમારી હતી, મારે કાંઈ બાકી નથી. અક્ષરધામમાં જ છું. ઘરમાં હોય, ખેતરમાં હોય, મારે અક્ષરધામમાં જ માને. ભગવાન મળ્યા, ભગવાન મારે કંઈ બાકી છે જ નહીં. આ લોકનું તો થયું ના થયું હું ફેર પડે? થયું તો શું, ના થયું તો શું? હા, થવું જોઈએ. આવી રીતે મનની વાત છે. મન મુખ્ય છે. મન જ્યાં લડાવો તમે તો લોકો મન લડાવે છે, પણ જો આ ત્રણ વસ્તુ કહે ને, શરીર, મન ને આત્મા, મન વચ્ચે છે. મનને તો શરીર બાજુ નાખો તો શરીર તુચ્છ છે, નાશન છે, ક્ષણિક છે અને વિકારી છે. તો મન અસ્થિર છે તો તમારું મન અસ્થિર થવાનું, વિકારી થવાનું.
તો જ ક્ષણિક થવાનું. અને એનું એ જ મન તમે આત્મા બાજુ નાખો તો આત્મા સ્થિર છે, સ્થિર, નિર્વિકાર, અનંત, જ્ઞાની બધું એને. તો મન છે સ્થિર થાય. મન સ્થિર, મન સુખ, અસ્થિર મન દુઃખ. આટલું